નમસ્કાર, હું પરમાર કિરીટ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક તરીકે આજે ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ હેઠળ વૈશ્વિકીકરણનો અર્થ, તેની અસર અને તેના લાભ ગેરલાભો આપની સમક્ષ રજૂ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણે અગાઉ જોયું ઉદારીકરણ એટલે શું અને ત્યાર પછી આપણે એની સમજ મેળવી ખાનગીકરણ એટલે શું. આજે ત્રીજો વિષય મુદ્દો છે આપણો વૈશ્વિકીકરણ એટલે શું. તો વૈશ્વિકીકરણનો એક સીધો અને સરળ અર્થ એ થાય છે કે દેશના અર્થતંત્રને દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવાની જે પ્રક્રિયા છે તેને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવાની જે પ્રક્રિયા છે એને વૈશ્વિકીકરણની નીતિ કહેવામાં આવે છે. તો પ્રશ્ન એ થશે કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે કઈ બાબતથી જોડવાનું છે. તો એનો જવાબ છે કે આપણે એક દેશની વસ્તુઓ છે, સેવાઓ છે, ટેકનોલોજી છે અને માનવનો શ્રમ છે એ બીજા દેશમાં સરળતાથી પ્રાપ્ત થાય એના સંદર્ભની અંદર વૈશ્વિકીકરણનો ખ્યાલ રજૂ થયો છે. વૈશ્વિકીકરણની અંદર ફરી પાછું જોઈએ તો વૈશ્વિકીકરણનો મતલબ એ થયો કે એક દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવાની જે નીતિ છે તેને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે, જેના પરિણામે એક દેશની વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને માનવનો શ્રમ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે. એના સંદર્ભની અંદર આપણે મુદ્દા જોઈશું કે વૈશ્વિકીકરણ હેઠળ કઈ બાબતો, કયા સુધારા હાથ ધરવામાં આવ્યા છે. વૈશ્વિકીકરણ હેઠળ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે ત્રણ વસ્તુ સૌથી મહત્વની છે: મૂડી, ટેકનોલોજી અને માનવ શ્રમ છે. મૂડી, ટેકનોલોજી અને માનવ શ્રમની મુક્ત હેરફેર થઈ શકે એના સંદર્ભની અંદર વૈશ્વિકીકરણનો ખ્યાલ છે. તો મૂડી, ટેકનોલોજી અને માનવ શ્રમ એની મુક્ત હેરફેર માટે સૌથી પહેલી જરૂરી વસ્તુ એ છે કે બે દેશો વચ્ચેના પહેલાં તો વ્યાપારી અવરોધો દૂર કરો. પહેલો પોઈન્ટ એ બનશે કે બે દેશો વચ્ચેના વ્યાપારના જે કંઈક અવરોધો છે કે જે કંઈક મુસીબત છે એને દૂર કરવા પડશે. જો એ અવરોધો દૂર થશે તો એક દેશની વસ્તુઓ અન્ય દેશમાં સરળતાથી પહોંચી શકશે. દાખલા તરીકે મૂડીની મુક્ત હેરફેર કરવી હોય, ટેકનોલોજીની હેરફેર કરવી હોય કે પછી માનવ શ્રમની હેરફેર કરવી હોય, તો એના માટે સૌથી પહેલું જરૂરી બને છે કે બે દેશો વચ્ચેના વ્યાપારી અવરોધોને દૂર કરવો. તો વૈશ્વિકીકરણ હેઠળ સૌથી પહેલો સુધારો હાથ એ ધરાયો કે બે દેશો વચ્ચેના વ્યાપારી અવરોધો દૂર કરવા. બીજું કે આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે જેથી કરીને બે દેશો વચ્ચે મૂડીની મુક્ત હેરફેર સરળતાથી થઈ શકે. એટલે એક દેશના યંત્ર છે કે મૂડીરોકાણ છે, રોકડ સ્વરૂપની વસ્તુઓ છે, એ બીજા દેશમાં સરળતાથી રોકી શકાય, ધંધા ઉદ્યોગ સ્થાપવા માટે રોકાણ થઈ શકે, મૂડીરોકાણ થઈ શકે એવી પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવું પડશે. ત્રીજું છે કે ટેકનોલોજીની મુક્ત હેરફેરના અવરોધો દૂર કરવા. એક દેશની ટેકનોલોજી બીજા દેશમાં જઈ શકે, એ જ રીતે બીજા દેશની ટેકનોલોજી જે તે દેશમાં આવી શકે, એની વચ્ચેના જે અવરોધો છે એ અવરોધો દૂર કરવાના રહેશે. અને ચોથું છે કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની મુક્ત હેરફેર કરવી. તો પ્રશ્ન એ થશે કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની મુક્ત હેરફેર કઈ રીતે થશે. તો એક દેશનો શ્રમિક બીજા દેશમાં કામ કરવા માટે જાય તો વર્ક પરમિટ કે વિઝાની જે જરૂર પડે છે, તો એ વિઝા પ્રક્રિયાને સરળ બનાવવામાં આવે જેથી કરીને એક દેશનો શ્રમિક બીજા દેશની અંદર કામ કરવા માટે મુક્ત રીતે જઈ શકે. તો આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડશે કે જેથી કરીને આ વૈશ્વિકીકરણ હેઠળ મૂડી, ટેકનોલોજી અને માનવ શ્રમનું જે હેરફેર છે એ વધુને વધુ સરળતાથી થાય એટલા માટે વૈશ્વિકીકરણનો ખ્યાલ વિકસ્યો છે. ફરી પાછું એકવાર કે વૈશ્વિકીકરણ એટલે શું, તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે સાંકળવાની પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. આ હેઠળ વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને માનવ શ્રમનો હેરફેર સરળતાથી થાય એવા પ્રયત્ન કરવાના રહેશે. ટૂંકમાં મૂડી, ટેકનોલોજી, માનવ શ્રમને લગતા જે કંઈક અવરોધો છે એને દૂર કરવાનો ખ્યાલ આ વૈશ્વિકીકરણની બાબતમાં રહેલો છે. તો ભારતે જુલાઈ 1991થી જે નવો આર્થિક સુધારો દાખલ કર્યો
ઇકોનોમિક્સ રિફોર્મ શરૂ કર્યો, એનાથી આપણે 3 વસ્તુઓ કવર કરી: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો અહીંયા આપણે એ જોવાનું છે કે વૈશ્વિકીકરણથી ભારતના અર્થતંત્ર પર શું અસર પડી છે. તો એવું કહેવાય છે કે ભારતના અર્થતંત્ર પર મિશ્ર અસર પડી છે. મિશ્ર અસરનો મતલબ કેટલીક સારી અસરો પણ થઈ છે, એટલે કે હકારાત્મક અસર પણ થઈ છે, અને કેટલીક નકારાત્મક અસર થઈ છે. એના સંદર્ભમાં આપણે વૈશ્વિકીકરણના આપણા દેશમાં શું લાભ અને ગેરલાભ થયા તે જોઈએ. તો પહેલા લાભો જોઈશું. તો વૈશ્વિકીકરણના સૌથી પહેલો લાભ એ છે કે વૈશ્વિકીકરણના કારણે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. મતલબ એ થયો કે અન્ય દેશની બહુરાષ્ટ્રીય કંપનીઓ કે અન્ય રાષ્ટ્રના મૂડીપતિઓ હવે આપણા દેશમાં મૂડીરોકાણ કરી શકે છે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે ઉદ્યોગ ધંધામાં નવું મૂડીરોકાણ આવે છે અને એનાથી દેશના અર્થતંત્રની ગતિ જે છે ઝડપથી આગળ વધે છે, અથવા એટલે કે વિકાસની પ્રક્રિયા ઝડપથી આગળ વધશે. કારણ કે કોઈ પણ ધંધાનો વિકાસ કરવો હોય તો જરૂરી છે મૂડીરોકાણ, અને મૂડીરોકાણ થશે તો જ નવા ઉદ્યોગોની સ્થાપના થશે, એનાથી દેશનું અર્થતંત્ર આગળ વધશે. એટલે સૌથી પહેલો લાભ એ થયો છે કે વૈશ્વિકીકરણના કારણે દેશમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ વધ્યું છે અથવા એને પ્રોત્સાહન મળે છે. બીજો લાભ એ થયો છે કે વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ આપણે ત્યાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આ વૈશ્વિકીકરણના ખ્યાલમાં જે કે વ્યાપારી અવરોધ દૂર થશે, એક દેશના અન્ય દેશ સાથેના વ્યાપારી અવરોધો દૂર થશે તો સરળતાથી એક દેશની વસ્તુઓ બીજા દેશમાં સરળતાથી મળતી થશે. ને ભારત જેવા વિકાસશીલ દેશને લાભ એ થયો છે કે વિકસિત દેશની અંદર જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ વસ્તુઓ હવે આપણા ભારત જેવા વિકાસશીલ દેશમાં સરળતાથી પ્રાપ્ત થઈ રહી છે અને અન્ય દેશોને પણ પ્રાપ્ત થાય છે. તો આ એનો સૌથી મોટો લાભ થઈ જશે. આપણે જો અનેક પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જે છે એ વિશ્વના અલગ અલગ વિકસિત દેશોમાંથી ભારતમાં ઠલવાઈ રહી છે, તો આને આપણે આપણી દેશની જનતાને લાભ મળ્યો છે. ત્રીજો લાભ શું થશે? તો વૈશ્વિકીકરણના કારણે ભારત જેવા વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરે છે. તો વૈશ્વિકીકરણથી લાભ એ થશે કે અન્ય દેશની મૂડી, ટેકનોલોજી, માનવ શ્રમ ભારતમાં આવશે, એટલે ભારતની ઉત્પાદન કરવાની ક્ષમતા વધશે. સ્વાભાવિક રીતે દેશની ઉત્પાદન કરવાની ક્ષમતા વધે એટલે ઉત્પાદન કરવાની ક્ષમતા વધે એટલે સ્વાભાવિક રીતે આપણી નિકાસ કરવાની ક્ષમતા વધશે, અને નિકાસ કરવાની ક્ષમતા વધશે એટલે આપણે આંતરરાષ્ટ્રીય હરીફાઈની અંદર પોતાનું સ્થાન કેટલેક અંશે મજબૂત બનાવી શકશું. આપણે જો વિશ્વના દેશો સાથે સ્પર્ધામાં ઉતરવું હોય તો ઉચ્ચ ક્વોલિટીની એટલે કે શ્રેષ્ઠ ગુણવત્તાની વસ્તુઓ આપણે ઉત્પન્ન કરવી પડશે. એ આ વૈશ્વિકીકરણની નીતિ દ્વારા જ સંભવ છે, કારણ કે વૈશ્વિકીકરણની નીતિ દ્વારા જ દેશની અંદર અન્ય વિદેશી યંત્ર, સાધન સામગ્રી અને ટેકનોલોજી અને માનવ શ્રમ આપશે, જેનાથી આપણી ઉત્પાદન ક્ષમતા વધશે. તો આપણે જોઈએ છે કે આ એના લાભો તો થયા, પણ સંપૂર્ણપણે વૈશ્વિકીકરણના જેટલા લાભો થવા જોઈએ એની સરખામણીએ લાભોની સરખામણીએ ગેરલાભો પણ થયા છે. દાખલા તરીકે જોઈએ કે વૈશ્વિકીકરણથી દેશમાં ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ કરવામાં ધારી સફળતા મળી નથી. એટલે આપણે જે ગ્લોબલાઇઝેશન અપનાવ્યું છે એ ગ્લોબલાઇઝેશનના કારણે ગરીબી અને બેરોજગારીના જે પ્રશ્ન હલ થવો જોઈએ તે કેટલેક અંશે પૂરેપૂરો હલ થઈ શક્યો નથી, અથવા એમાં ધારી સફળતા મળી નથી. ત્રીજો ગેરલાભ એ થયો છે કે વિકાસશીલ દેશોના નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ, વિકાસશીલ દેશોને આપણે જે નિકાસ કરીએ છીએ, વિકાસશીલ દેશો તરીકે આપણે જે નિકાસ કરીએ છીએ એના દ્વારા જે લાભો થવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં દેશને પ્રાપ્ત થયા નથી. અને ભારત પણ અંતે એક વિકાસશીલ દેશ છે અને ભારતની નિકાસ વૃદ્ધિથી ભારતને જે લાભ થવો જોઈએ તે થઈ શક્યો નથી. ત્રીજો ગેરલાભ એ છે કે વૈશ્વિકીકરણનો લાભ મોટે ભાગે મોટા ઉદ્યોગોને વધુ મળે છે, જ્યારે નાના ઉદ્યોગોને ધાર્યો લાભ મળ્યો નથી અથવા ઓછો લાભ થયો છે. આ એનો વૈશ્વિકીકરણ નીતિથી મોટા ઉદ્યોગોને ફાયદો અવશ્ય થયો છે, પણ નાના ઉદ્યોગોને ધારી આપણે સફળતા અપાવી શક્યા નથી, અથવા નાના ઉદ્યોગોને જે પ્રોત્સાહન મળવું જોઈએ તે મળી શક્યું નથી. હવે આપણે જોઈશું કે WTO વિશ્વ વ્યાપાર સંગઠન, ઘણીવાર આનું ફૂલ ફોર્મ ઘણીવાર પૂછે કે WTOનું આખું નામ લખો. તો
WTOનું આખું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિશ્વ વ્યાપાર સંગઠન છે શું? તો સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વેપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું છે. અને પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? તો 1 જાન્યુઆરી 1995. અને વૈકલ્પિક પ્રશ્નની અંદર આવે છે કે WTOનું વડું મથક શું છે? તો સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા શહેર છે. સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા શહેર છે એ વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય કેન્દ્ર છે, એ મુખ્ય મથક છે. આ વિશ્વ વ્યાપાર સંગઠન વિશ્વના દેશોના વ્યાપાર વૃદ્ધિ માટે રચાયેલું છે. તો આ સંગઠન કાર્ય શું કરશે અથવા એના ધ્યેયો શું છે? તો વિશ્વ વ્યાપાર સંગઠન સૌથી પહેલું એ ધ્યેય છે કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા. એટલે એક દેશે અન્ય દેશ સાથે વ્યાપાર કરવા છે તો એ વ્યાપારી અવરોધો જે કંઈક મુશ્કેલી છે, એ નાણાંને લગતી છે, મૂડીને લગતી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી છે, જે કંઈક પણ અવરોધો છે એ અવરોધો દૂર કરવા એ વિશ્વ વ્યાપાર સંગઠનનું સૌથી મહત્વનું કાર્ય છે. બીજું કાર્ય એ છે કે વિદેશ વ્યાપાર માટે ખાસ કરીને દેશના ઉદ્યોગોને અપાતું સંરક્ષણ દૂર કરવું પડશે. જો કોઈ પણ દેશે વિદેશ વ્યાપાર કરવો છે તો સ્વાભાવિક રીતે પોતાના દેશના જે ઉદ્યોગો છે ને સંરક્ષણ આપવાનું દૂર કરવું પડશે. કારણ કે કોઈ પણ દેશ, બરાબર છે, કોઈ પણ દેશ પોતાના દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવાની નીતિ અપનાવશે તો અન્ય મલ્ટીનેશનલ કંપનીઓ એટલે કે MNC, બરાબર છે, એ આપણા દેશમાં દાખલ થઈ શકવાની નથી. દાખલા તરીકે ભારત પોતાના ઉદ્યોગોને સંરક્ષણ આપવાની નીતિ અપનાવે તો અન્ય વિદેશી કંપનીઓ કે અન્ય વિદેશી મૂડીપતિઓ ભારતમાં મૂડીરોકાણ કરશે નહીં. તો આ વિશ્વ વ્યાપાર સંગઠનનું એ જ મહત્વનું કાર્ય છે કે આ નીતિ હેઠળ કે આ સંગઠન હેઠળ દરેક દેશોએ પોતાના ઉદ્યોગોને જે સંરક્ષણ આપવાની નીતિ અપનાવી છે એમાં કેટલીક અંશે છૂટછાટ આપવી પડશે અથવા બાંધછોડ કરવી પડશે. એટલે કે દેશના ઉદ્યોગોને અપાતું સંરક્ષણ દૂર કરવું પડશે તો જ અન્ય કંપનીઓ ભારતમાં કે દેશોમાં પ્રવેશી શકશે. ત્રીજું કાર્ય એ છે વિશ્વ વ્યાપાર સંગઠન હેઠળ વૈશ્વિક વ્યાપાર અને આર્થિક નીતિઓ વચ્ચે સંકલન સાધવું પડશે. જો વિશ્વનો વ્યાપાર વધારવો હશે અથવા આપણે અન્ય દેશો સાથે વ્યાપાર કરવો હશે તો આપણા દેશની જે આર્થિક નીતિઓ છે એ આર્થિક નીતિઓ વિશ્વના વ્યાપાર સાથે સુસંગત છે કે નહીં એની સમીક્ષા કરવી પડશે. એટલે સમય સાથે આર્થિક નીતિઓ વિદેશ વ્યાપારને ઉત્તેજન આપે એ રીતની હશે તો જ વિશ્વ વ્યાપાર સંગઠન હેઠળ આપણે અન્ય દેશોનો પણ લાભ મળશે. અને ચોથું કાર્ય એ છે કે વિશ્વના દેશોમાં ઉદ્ભવતી વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કરવું. ઘણીવાર આપણે બીજા દેશો સાથે વ્યાપાર કરીએ છીએ તો કેટલાક વ્યાપારિક સંઘર્ષો ઉદ્ભવે છે અથવા ઝઘડાઓ થાય છે. તો વ્યાપારી ઝઘડાઓ જે છે એનું નિરાકરણ ઝડપથી લાવવું પડશે. નિવારણ કરશો તો જ વ્યાપારી અવરોધો દૂર થશે અને વ્યાપાર પ્રવૃત્તિ વેગીલી બનશે. એટલે વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવાનું રહેશે. આ સંગઠન કાર્ય શું કરશે? તો WTOનું કાર્ય એ છે કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેના લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરવું પડશે અને એ માળખું ઊભું કર્યા પછી એના કરારનો અમલ પણ કરાવવો પડશે. એટલે દેશો વચ્ચે વ્યાપાર વધે એટલા માટે પહેલાં તો કરારો કરાવો. કરાર એટલે કે સમજૂતીઓ કે બાંહેધરીઓ, અને એ બાંહેધરી પછી વ્યાપાર માટે જરૂરી માળખું ઊભું કરવું પડશે અને એ કરારોનું પાલન પણ કરાવવું પડશે. બીજું કાર્ય એ છે કે વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એ બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલી ચર્ચા વિચારણા અને વાટાઘાટા માટેનું ફોરમનો મતલબ એ થયો કે ચર્ચા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવશે. WTO જે છે એ વિશ્વના દેશો વચ્ચે વ્યાપારી સંબંધી જે કંઈક ચર્ચા વિચારણાની આવશ્યકતા છે એના માટેનું એક પ્લેટફોર્મ બની રહે એ રીતની એને કામગીરી કરવાની રહેશે, જેથી કરીને વિદેશ વ્યાપારને ઉત્તેજન મળે. ત્રીજું કાર્ય જે છે WTO જે છે એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. કોઈ પણ દેશ સાથે વધુ લાભ કે ગેરલાભ ન થાય એ બાબતનું સંપૂર્ણપણે ધ્યાન રાખીને
ભેદભાવ મુક્ત આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન મળે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની જવાબદારી પણ એ WTOના કાર્ય હેઠળ છે અને એ રીતે જ એ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન પૂરું પાડશે. ચોથો મુદ્દો છે કે જુદા જુદા દેશોએ પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે. તો ઘણીવાર દરેક દેશ પોતાની રાષ્ટ્રીય નીતિ અપનાવતા હોય છે અને એ રાષ્ટ્રીય નીતિ ઉપર WTO નજર રાખે છે જેથી કરીને પ્રત્યેક દેશને વ્યાપાર ધંધા કે ઉદ્યોગ સંબંધી જરૂરી સુધારા વધારા એ સૂચવી શકે તો જ વિદેશ વ્યાપાર સંભવ બનશે. આ સંદર્ભમાં જોઈએ કે WTOથી ભારતીય અર્થકારણ પર શું અસર પડી. વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય દેશ તરીકે આપણે જોડાયા તો એનાથી ભારતમાં શું અસર પડી છે એના સંદર્ભમાં આપણે જોઈએ કે આ સંસ્થાની સ્થાપનાથી સમયથી જ ભારત આ સંસ્થાનું સભ્ય દેશ છે. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને એનો કેવો લાભ મળશે તેની ચર્ચા મુખ્યત્વે નીચે મુજબ છે. જોઈએ કે આનાથી પહેલો લાભ એ થયો છે કે વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય બનવાથી જે ભારતનો હિસ્સો 0.5% હતો વિશ્વ વ્યાપારમાં તે વધીને હવે લગભગ 1% જેટલો થયો છે. બરાબર છે. વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો 0.5% હતો. જે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો છે અને એના પરિણામે વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો 0.5થી વધીને 1%થી વધુ થયો છે. એટલે કે આપણો આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધ્યો છે. બીજું લાભ એ થયો છે કે વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રની નિકાસમાં વધારો થયો છે. ભારત દેશમાં જે તૈયાર વસ્ત્ર થાય છે એની વિશ્વના વિકસિત દેશોમાં માંગ વધી રહી છે. આ વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી આ સૌથી મહત્વનો લાભ છે કે ભારતના કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે. ત્રીજું લાભ એ થયો છે કે WTOના સભ્ય થવાથી ભારત પોતાની કૃષિ પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. વિશ્વ વ્યાપાર સંગઠન હેઠળ જે વ્યાપારી કરારો થયા એ વ્યાપારી કરારોના પરિણામ સ્વરૂપ આપણા દેશની જે ખેત પેદાશો છે, કૃષિ પેદાશો છે એ અન્ય દેશમાં માંગ થવા લાગી છે. એટલે કે ભારતમાંથી કૃષિ પેદાશોની નિકાસમાં વૃદ્ધિ થઈ છે અને સ્વાભાવિક રીતે કોઈ પણ દેશની નિકાસમાં વૃદ્ધિ થાય એટલે એ જે તે દેશની અંદર વિદેશી હુંજામણ આવે તેમાં વધારો થાય છે. એટલે ચોથો મુદ્દો એ જ આવશે કે સ્વાભાવિક રીતે નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થાય છે એટલે કે ઘટે છે અને વિદેશી હુંડિયામણમાં વધારો થાય છે. આમ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી એક સભ્ય દેશ તરીકે ભારતને ઉપરોક્ત લાભો થશે જ, પણ સાથે સાથે આપણે કેટલીક શરતોનું પણ પાલન કરવું પડશે. આપણે અન્ય દેશ સાથે વ્યાપાર કરવું છે તો વિશ્વ વ્યાપાર સંગઠનના જે કંઈક આદેશો છે કે જે શરતો છે એનું પાલન કરશું તો જ આપણે એનો લાભ મળશે. અને ખાસ કરીને પહેલું તો જે છે કે ભારતે પોતાના દેશની અંદર આંતરમાળખાકીય સગવડ વધારવી પડશે. આપણો દેશ આંતરમાળખાકીય સગવડ જો ઝડપથી વધારશે તો સ્વાભાવિક રીતે આપણે વિદેશ વ્યાપાર કરવાની બાબતમાં ઝડપથી આગળ વધી શકશું. દાખલા તરીકે આંતરમાળખાકીય સગવડ એટલે શું? તો ભાઈ બેન્કિંગ સુવિધાઓ છે, શિક્ષણની વ્યવસ્થા છે, રેલવે છે, પરિવહનની સગવડો છે, બંદરોની સગવડો છે. આ સંભવ બનશે એટલે આ સુવિધાઓ વધશે તો જ આપણે વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય દેશ તરીકે વધુ લાભ લઈ શકશું. અને એની સાથે જ એ જરૂરી છે કે એની સાથે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે કે વિકસિત દેશો ભારતને કેટલો સહકાર આપે છે. જેટલો સહકાર ભારતને આપશે તો એના પર ભારતની વ્યાપારનો આધાર રહેશે.